જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે રમણલાલ સોનીએ અને વાર્તાનું નામ છે બિલાડીની ડોકે ઘંટડી. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ? તમને ખબર છે બાળકો, આપણા આ સુંદર મન ઉપવનમાં રહેતો હતો છગડો છછુંદર. આ છગડા છછુંદરભાઈ ખૂબ જ સારા હતા. છગડો છછુંદર, એનો દોસ્ત હતો પેલો ગલબો શિયાળ. એક દિવસની વાત છે. છગડો તો જોર જોરથી રડતો હતો. છગડાને આમ રડતો જોઈ ગલબાએ કહ્યું, અરે દોસ્ત, તું કેમ રડે છે? તારા બેઉ દીકરા અડકો ને દડકો મજામાં તો છે ને? અને એમની માં છગડી, એ તો મજામાં છે ને? છગડાએ તો વધારે જોરથી રડવાનું શરૂ કર્યું. ને રડતા રડતા જ કહ્યું, નથી, એકેય નથી. અડકો દડકો કે છગડી એકેય નથી. ત્રણેયને પેલી દુષ્ટ રાક્ષસી મારીને ખાઈ ગઈ. ગલબાએ તો પૂછ્યું, કોણ દુષ્ટ રાક્ષસી? કોની વાત કરે છે તું? છગડો બોલ્યો, અરે પેલી છબીલી બિલ્લી, એક નંબરની દુષ્ટ રાક્ષસી છે. ને આટલું બોલતા બોલતા છગડો તો પાછો રડવા લાગ્યો. ગલબાએ તો છગડાની પીઠ પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું, શાંત થઈ જા દોસ્ત, શાંત થઈ જા. હું તારું દુઃખ સારી રીતે સમજું છું, પણ આમ દુઃખને રોવાથી દુઃખ ઓછું થતું નથી. માટે દુઃખનો સામનો કરવો જોઈએ. છગડા છછુંદરે કહ્યું, સામનો કેવી રીતે કરવો? પણ એ દુષ્ટ એવી દબે પગલે આવે છે કે અમને કઈ ખબર જ નથી પડતી કે ક્યારે આવી ને ક્યારે અમને ખાઈ જશે. ગલબાએ કહ્યું, અચ્છા, એવી વાત છે. તો એના આવવાની ખબર પડે ને એવું કાંઈક કરો તમે. પણ તમે શું કરશો? હા હા હા, છગડા, એની ડોકે ઘંટડી બાંધો. છગડાને તો આ વાત ખૂબ ગમી ગઈ. પછી તો જ્યારે છછુંદરોની સભા ભરાઈ ને, ત્યારે છગડાએ આ ઘંટડી બાંધવાવાળી વાત વહેતી મૂકી. ને આખી એ સભાના બધા જ છછુંદરાઓ આ છબીલી બિલ્લીથી આમે ખૂબ ત્રાસી ગયા હતા. એટલે એમને પણ આ વાત ગમી ગઈ ને આખી એ સભાએ તરત જ તે મંજૂર કરી દીધી. પણ હવે પ્રશ્ન એ હતો કે આ છબીલી બિલ્લીની ડોકે ઘંટડી બાંધવા જાય તો જાય કોણ? બધા છછુંદરો અંદરો અંદર ઘુસપુસ ઘુસપુસ કરતા હતા. ઘુસપુસ કરતા હતા. ત્યાં જ એક વડીલ છછુંદર બોલ્યો, છગડાભાઈ, અમારા સૌમાં તમે ધીર, વીર ને ચતુર છો, એટલે તમે જ આ કામ કરો. આ વડીલની વાતને બધા છછુંદરોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી ને કહેવા લાગ્યા, હા, છગડો જ આ કામ કરી શકશે, છગડો જ આ કામ કરી શકશે. પછી તો છગડો બધાને સારું કહી ને ઘંટડી લઈને ત્યાંથી ચાલી નીકળ્યો. પણ હવે તેને સમજાતું નહોતું બાળકો
કે કામ પાર પાડવું કેમનું. ત્યાં જ છગડાને તો ગલબો મળી ગયો, એનો દોસ્ત. છગડાએ ગલબાને ઘંટડી બતાવી ને કહે, એકદમ ફક્કડ ઘંટડી છે, 12 ડગલા દૂરથી જ સંભળાય છે. બિલાડીની દેન નથી કે હવે અમને મારી શકે. ગલબાએ કહ્યું, ખૂબ સરસ છે હા ઘંટડી તો. હવે તું ઝટ એની ડોકે એ બાંધી જ કાઢ. છગડા છછુંદરે તો બીતા કહ્યું, પણ દોસ્ત, ઘંટડી બાંધવા જતા આ છબીલી બિલાડી મને ફાડી નહીં ખાય? ગલબાએ કહ્યું, હાસ તો જરૂર ફાડી ખાશે, પણ જો છગડા, આવા મોટા કામમાં મોટો ભય તો રહેવાનો જ. છગડો છછુંદર તો બોલ્યો, જો ગલબા, એમ મરવું મને પસંદ નથી હો. ગલબાએ કહ્યું, તો ના મરવું. છગડો કહે, તો શું ઘંટડી બાંધવી નહીં એનો મતલબ? ગલબો કહે, કેમ નહીં, જરૂર બાંધવી, પણ જીવતા રહીને ઘંટડી બાંધવી છગડા. છગડાને તો કાંઈ સમજાતું નહોતું કે આખરે આ ગલબો કહેવા શું માંગે છે. એ તો માથું ખણવા લાગ્યો. આ જોઈ ગલબાએ ફરી કહ્યું, દોસ્ત, જીવતા રહીને ઘંટડી બાંધવી. અરે એટલું જ નહીં દોસ્ત, પણ ભરી સભામાં ઘંટડી બાંધવી. મારો દોસ્ત છગડો છછુંદર એ બાંધશે ને સૌ એ જોશે પણ ખરા. છગડાને તો ગલબાની આવી વિચિત્ર વાત સાંભળીને થયું કે જરૂર આજે ગલબો ટીખળ કરી રહ્યો છે. પણ આપણા ગલબાબાઈ તો હતા મહાચતુર. એ તો મનમાં આખી યોજના ઘડીને બેઠા હતા. થોડી વાર પછી ગલબાએ કહ્યું, છગડા, એક વાત કહે મને, શું છબીલી બિલાડીને તું દોડવામાં હરાવી શકે કે ના હરાવી શકે? છગડાએ તો હરખાતા કહ્યું, અરે હરાવી જ દઉં ને, એના હાથમાં આવું જ નહીં. એવો દોડું ને કે સૌ જોતા જ રહી જાય. ગલબાએ કહ્યું, પણ તારે એમાં જીતવાનું નથી છગડા, હારવાનું છે, હારવાનું. છગડાએ તો અચંબામાં આવીને કહ્યું, શું હારવાનું? એટલે તો એવું જ થયું ને કે એના હાથમાં પડવાનું ને મરવાનું. ગલબા, તને તો ખબર જ છે ને કે બિલાડીની સાથે દોડવામાં જે હારે છે તે તેના હાથે મરે જ છે. ગલબાએ કહ્યું, ના દોસ્ત ના, એમ નહીં, હારવાનું ખરું પણ મરવાનું નહીં. છગડો તો હજી એ માથું ખંજવાળતો હતો ને કહે, તો એવી દોડમાં બિલાડી ઉતરે જ શું કરવા પણ? ગલબો કહે, શું કરવા તે? જીતનો ચાંદ લેવા ઉતરશે બિલાડી. છગડો તો તરત બોલ્યો, જો જીતનો ચાંદ મળતો હોય તો હું શું કરવા ન જીતું? મને જીતવું ગમે છે આમ પણ, એટલે હું જીતીશ જ. ગલબાએ કહ્યું, પણ હું કહું છું કે આજે બિલાડીની સાથે તારે દોડમાં ઉતરવાનું છે અને હારવાનું જ છે. જો દોસ્તના બોલ પર વિશ્વાસ હોય તો હા કહે, નહીં તો ના કહી દે. હવે તો બાળકો દોસ્તીની વાત આવી એટલે છગડાએ તો તરત જ પોતાના 2 કાનની બૂટ પકડીને કહી દીધું ગલબાભાઈને, હા, મને મંજૂર છે ગલબાભાઈ, તમે જે કહો એ આપણે કરવાના. દોસ્તીની વાત વચ્ચે ના લાવશો, આપણે તો પાક્કા દોસ્ત. પછી તો તે જ દિવસે વરુભાઈએ પેટની નગારી કરી ને ચારે કોર ઢંઢેરો પીટી દીધો, સાંભળો સાંભળો સાંભળો, સાંભળો સાંભળો સાંભળો, રાયણના ઝાડ હેઠળ આજે છગડો છછુંદર અને છબીલી બિલ્લી વચ્ચે દોડવાની હરીફાઈ થવાની છે, માટે સૌએ જોવા પધારવું. સાંભળો સાંભળો સાંભળો. આખા વનમાં ઉત્સાહ વ્યાપી ગયો. રાજા સિંહ
પોતાના આખા પ્રધાનમંડળ સાથે આ હરીફાઈ જોવા પધાર્યા. આખા એ જંગલના નાના મોટા સૌ પ્રાણીઓ આ રાયણના ઝાડ પાસે ભેગા થઈ ગયા હતા હરીફાઈ જોવા. પપ્પુડો વાંદરો ન્યાયાધીશ બન્યો. ગલબો શિયાળ તો નાનકડી સુંદર મજાની પેટીમાં ચાંદ લઈને આવ્યો. છબીલી બિલ્લી છગડાની સામે જોઈ મોં બગાડતી હતી. એને તો ખાતરી હતી કે હું જીતવાની જ છું. પછી તો બાળકો દોડ શરૂ થઈ. છગડો તો જાણી જોઈને બિલાડીની પાછળ પાછળ જ રહ્યો. એટલે છગડાભાઈ તો હારી ગયા ને બિલાડી જીતી ગઈ. એટલે ન્યાયાધીશે જાહેર કર્યું, છબીલીની જીત થાય છે, માટે જીતનો ચાંદ છબીલીને મળશે. ત્યાં તો ગલબાએ ઊભા થઈને કહ્યું, રાજા સિંહની આજ્ઞાથી હું જાહેર કરું છું કે જીતનો ચાંદ હારેલો છગડો છછુંદર છબીલી બિલ્લીની ડોકે પહેરાવશે. બધા પ્રેક્ષકોએ તો તાળીઓ પાડી, છબીલી છબીલી છબીલી. હવે ગલબા શિયાળે પેટીમાંથી ચાંદ કાઢ્યો. તમને ખબર છે બાળકો, એ તો હતી પિત્તળની ઘંટડી. બહાર કાઢતા જ ઘંટડી તો ટન 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 વાગવા માંડી. બધાય પ્રાણીઓ કહેવા લાગ્યા, વાહ, ફક્કડ ચાંદ છે, આ તો બોલતો ને ગાતો ચાંદ છે, વાહ વાહ. છબીલી તો ખુશ ખુશ થઈ ગઈ. રાજા સિંહે હુકમ કર્યો, છગડા, આ ચાંદ તું છબીલી બિલ્લીની ડોકમાં બાંધ, અને હા, એની ડોકમાં કાયમ માટે રહે એવી રીતે બાંધજે. પછી સિંહે બિલાડીને કહ્યું, છબીલીબાઈ, આ ચાંદ તમારા જસનો ચાંદ છે. એ તમારી ડોકમાં રહી ચારે કોર તમારો જસ ફેલાવશે. બિલાડીના સુખનો તો પાર ન રહ્યો બાળકો. સૌ પ્રેક્ષકોના દેખતા આ છગડા છછુંદરે છબીલીની ડોકમાં ઘંટડી બાંધી દીધી. છબીલીએ ખુશીમાં આવી ને ડોક હલાવીને તો બાળકો મજાનું ટન 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 ઘંટડીમાં વાગવા માંડ્યું. બધા કહેવા લાગ્યા, વાહ વાહ, જસનો ચાંદ તે આનું નામ. પછી તો સભા પૂરી થઈ ને બધાય પ્રાણીઓ વિખરાઈ ગયા. છગડાભાઈએ તો ગલબાનો ખૂબ ખૂબ આભાર માન્યો ને બંને જણા હસતા હસતા પોતપોતાના ઘરે ગયા. આ વાતથી રાતે છછુંદરોની સભા ભરાઈ. બિલાડીની ડોકમાં ઘંટડી બાંધવા માટે સૌએ છગડા છછુંદરનો આભાર માન્યો અને એનો જય જયકાર કર્યો. અને પછી તો બધા છછુંદરોએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. ચાર ખૂણાનું ચોકઠું અધ્ધર ઉડે જાય. રાજા પૂછે રાણીને, એ કયું જનાવર જાય? તો બોલો બોલો મારા બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. જય શ્રી કૃષ્ણ બાળકો. નમો નમઃ.